મારું નામ પરસોત્તમભાઈ મનજીભાઈ પટેલ. મારી માલિકીની જમીનમાં લાટી આવેલી છે ને ત્યાં આગળ પાછળના ભાગે મજૂરના ક્વાર્ટર રાખ્યા. તો આજ સવારના 7:30 વાગે વોડાફોન ટાવરનો મોટો ગોળો જે સિગ્નલ માટે હશે કે જે હશે એ કયા કારણસર કોઈ વાવાઝોડું કાંઈ નથી પણ બેદરકારી કે એવું કંઈક લાગે છે કે જે એને કાળજી નથી, મેન્ટેનન્સમાં કાળજી નથી રાખી, એના કારણે તૂટીને મારા મજૂરના ક્વાર્ટર ઉપર પડ્યો. આ તો ભગવાન બચાયા 2 મજૂરને, નહીં તો એના ઉપર જ પડત ને. વિડીયોને છે એમાં જોશો એટલે કુદરતી બચ્યા. આ વોડાફોન કંપની જ્યારે રહેણાંક વિસ્તારમાં જ્યારે એના પોતાના ટાવર રાખે છે ત્યારે એને ખરેખર બહુ કાળજી રાખવી જોઈએ. પણ આ ઘણી મોટી બેદરકારી કહેવાય કે જે 100 ફૂટ ઉપરથી પડ્યો છે અને 100 કિલો વજનનો જે રૂમ ઉપર પડ્યો કે કોઈ પણ વ્યક્તિ ઉપર પડે તો શું થાય. આ કુદરતી બચાયા અમારા 2 છોકરાઓને. નાની મોટી ઈજા થઈ છે, મારા રૂમને નુકસાન થયું છે. પણ ખરેખર વોડાફોન કંપની અથવા કોઈ પણ ટાવર કંપનીએ જ્યારે રહેણાંક વિસ્તારમાં પોતાના ટાવર કરે છે ત્યારે ઘણી કાળજી રાખવી જોઈએ. આ બેદરકારી જ કહેવાય, એને ખરેખર ધ્યાન રાખવું જોઈએ.